ગુડ મોર્નિંગ બાળકો. આપણે પાઠ 2 દિલ્હી સલ્તનતની અંદર છેલ્લા વિડીયોમાં તેની રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે આ દિલ્હી સલ્તનત વખતે કિલ્લા અને જે અન્ય બાંધકામ થયા તેના વિશે અભ્યાસ કરવાના છીએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત જ્યારે આવી એની સ્થાપના થઈ ત્યારથી જ ભારતમાં ભારતીય ઇસ્લામિક એટલે ઇસ્લામ ધર્મના શૈલી સ્થાપત્યોની નિર્માણ એટલે તેનું બાંધકામ કરવાની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન આજે એમનો સમયગાળો હતો એ દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. હવે આ દિલ્હી સલ્તનતના સમયથી જ એ લોકોએ શું કર્યું? ઇસ્લામ પોતાના ધર્મના શૈલી સ્થાપત્યોની નિર્માણની શરૂઆત કરી. એમાં જો એમને જુદા જુદા કિલ્લાઓ બાંધ્યા, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ એ બધા નોંધપાત્ર કૃતિઓ તૈયાર કરી. હવે અહીંયા કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. હવે આ કુતુબુદ્દીન ઐબક હતો એ સમયનો રાજા. તો એ સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું. જો મિત્રો આ પિક્ચર દેખાય છે ને તમને, એ કુવત ઉલ ઇસ્લામ નામની જે મસ્જિદનું નિર્માણ કર્યું હતું તેનો ફોટો છે. આ જુઓ. આવી રીતે એને પહેલાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ. હવે ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત છે કુતુબ મિનાર. હવે તમે બધાએ કુતુબ મિનાર વિશે તો સાંભળ્યું જ હશે. આ બાજુમાં જે ચિત્ર આપેલું છે એ કયું છે? આ કુતુબ મિનારનું છે. જો મિત્રો આ કુતુબ મિનાર છે. કુતુબ મિનાર ઘણા બધાએ જોયો પણ હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે. આ કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. આ કુતુબ મિનાર છે એ માળનું છે એમાં પહેલો જ માળ તેના સમયમાં બંધાયો હતો. પછી તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. હવે આ કુતુબ મિનારે બાંધ્યો એમાં કુતુબુદ્દીને એક જ માળ બાંધી શક્યો અને એનું બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. અને ફિરોઝ શાહ અને તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાયો હતો. એટલે એનો રિનોવેટ જે હોય એ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબકે બીજી અન્ય એક ઇમારત પણ બાંધી હતી જેનું નામ છે ઢાઈ દિન કા ઝોંપડા. જો આ જે ચિત્ર આપેલું છે એ કયું છે? ઢાઈ દિન કા ઝોંપડા. આ નામની મસ્જિદ અજમેરમાં આવેલી છે. આ જે મસ્જિદ છે તે અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને ઝુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. એટલે જો અહીંયા કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારની બંધાવવાની શરૂઆત કરી, પણ પહેલો માળ કોને બાંધ્યો? ખાલી એનાથી. પછી આગળનું ઇલ્તુત્મિશે અને જીર્ણોદ્ધાર કોણે કર્યો તો? તુગલક અને સિકંદર લોદીએ. એના પછી તેને બીજી એક મહત્ત્વની ઇમારત ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ બાંધી હતી. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને ઝુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. એટલે દરેક વંશે જેમ જેમ આપણે આગળના 4 વંશોનો અભ્યાસ કર્યો ને એમાં જે વંશનું શાસન ચાલતું હતું એ દરમિયાન પોતે ધીમે ધીમે કિલ્લા અને આ રીતે મસ્જિદોનું કામ કર્યું હતું બંધાવવાનું. તુગલક શાસન દરમિયાન
તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. હવે તુગલકે એના શાસન દરમિયાન જુદા જુદા નગરો કયા કયા? તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર અને ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, અને જ્યારે આ સમયગાળો ચાલતો હતો ત્યારે દિલ્હીમાં પણ અનેક કિલ્લાઓ બાંધવામાં આવ્યા, મસ્જિદો બાંધવામાં આવી, તળાવો બાંધાયા, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, પછી સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું છે. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું વધારે પડતું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ અને મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. એટલે આપણને મેં તમને જે આગળ 4 વંશ વિશે અભ્યાસ કરાવ્યો હતો, તો એ વંશે પોતાની પ્રમાણે જુદા જુદા નગરો અને આવા વિવિધ સ્થાપત્યોના નિર્માણની શરૂઆત પોતાના સમયથી કરી હતી. એમાં કુતુબ મિનાર જે છે એ આપણા આખા વર્લ્ડ લેવલે પણ ફેમસ છે. તો આવી રીતે એમના સમયથી જ કિલ્લા અને બાંધકામ ચાલુ થઈ ગયા હતા અને સ્થાપત્યનો એક નમૂનો પૂરો પાડે છે. હવે આગળ જોઈએ વિજયનગર સામ્રાજ્ય. એનો સમયગાળો કેટલો છે? ઈસવીસન 1206થી ઈસવીસન 1290. હા, તો વિજયનગર સામ્રાજ્યનો આટલો. તુગલક વંશ નિર્બળ સુલતાનનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. આ જે તુગલક વંશ હતો તેનો સુલતાન કેવો હતો? નિર્બળ, ઓછો શક્તિશાળી હતો. તો તે સમયથી દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની, છૂટા પડવાની, વિભાજિત થવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. જ્યારથી સૈયદ વંશ અને લોધી વંશ આવ્યો તે દરમિયાનથી આ પ્રક્રિયા હતી તે ઝડપી બની ગઈ. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી બની. તૈમૂરનું જે આક્રમણ થયું હતું તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્રતા થયા. આ બધા આક્રમણો વધ્યા અને સ્થિતિ ખરાબ થઈ, એટલે આ પરિસ્થિતિના ફાયદાના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો શું થઈ ગયા? સ્વતંત્ર થઈ ગયા. જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો સ્વતંત્ર થયા. અહીં આપણે વિજયનગર અને બહમન રાજ્ય વિશે થોડી વાત કરવાના છીએ. હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. 2 ભાઈઓ હતા, હરિહરરાય અને બુક્કારાય નામના 2. એમને ઈસવીસન 1336માં તુંગભદ્રા નામની જે નદી હતી તેના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામના પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. શરૂઆતમાં આ બંને જે ભાઈઓ હતા એમના ગુરુ કોણ હતા? સ્વામી વિદ્યારણ્ય. તેમના પરથી એનું નામ વિદ્યાનગર તરીકે ઓળખાતું. પણ પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હવે આમ તો વિદ્યાનગર હતું, પણ તેમના જે સમ્રાટો હતા, રાજાઓ હતા, તેમની લશ્કરી જે સફળતા મળી, જીત મેળવ્યો, એટલે એના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યો. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. આ બંને જે રાજાઓ હતા એ સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ
તુલવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. વિજયનગર સામ્રાજ્યમાં કેટલા? 4 વંશો. કયા કયા જોજો? સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાય એ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. હવે આ જે બંને ભાઈઓ હતા તેમને શું કર્યું હતું કે નાના રાજ્યને શું કર્યું? સામ્રાજ્ય, મોટું રાજ્ય બનાવવા માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપેલું છે, મહત્ત્વનો ફાળો આપેલો છે. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલવ વંશની સ્થાપના થઈ. હવે આ જે સાલુ વંશ હતું તેનું શાસન કેટલા વર્ષ? ખાલી 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલવ વંશની સ્થાપના થઈ. હવે અહીંયા સુધી ખબર પડી કે વિજયનગર સામ્રાજ્યની અંદર એની શરૂઆત કેવી રીતે થઈ ને આગળની માહિતીમાં આપણને ખબર પડી કે એ રાજ્યનું નામ પહેલાં શું હતું? વિદ્યાનગર હતું. તેના ગુરુના નામ પરથી પડ્યું હતું અને પણ સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે રાજ્ય પાછળથી વિજયનગરના નામે ઓળખ પામ્યું અને વિજયનગર સામ્રાજ્યએ 4 વંશે શાસન કર્યું અને આ જે બંને ભાઈઓ હતા તે સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપતા. સાલુ વંશનું શાસન ખાલી 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલવ વંશની સ્થાપના થઈ. હવે આ તુલવ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલવ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. હવે આ તુલવ વંશમાં કયો રાજા? કૃષ્ણદેવરાય. અહીંયા તમને બાજુમાં એક પિક્ચર દેખાતું હશે, તે કૃષ્ણદેવરાય રાજાનું છે. તે શ્રેષ્ઠ શાસક થયો. તે પણ માત્ર ખાલી તુલવ વંશનો નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. સર્વશ્રેષ્ઠ એટલે બધામાં સારું. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેને ભારતનો એક મહાન શાસક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. તેનો જે શાસનકાળ હતો તે દરમિયાન તેને અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. આ જે કૃષ્ણદેવરાય હતો એમનું મોટાભાગનું જીવન શેમાં ગયું? યુદ્ધભૂમિ પર, યુદ્ધ લડવામાં. તેમ છતાં પણ વહીવટી જે તંત્ર હતી એની ક્યારેય પણ અવગણના કરી નહોતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી. તળાવો પાણીનો સંગ્રહ થાય ને અને નહેરો બંધાય એના કારણે ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક આરોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. દવા ઉપર જે વેરો હોય આરોગ્ય પર એને નાબૂદ એટલે કે દૂર કર્યો અને પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરથી શણગાર્યું. વિજયની નગરની પાસે નાગલપુર નામનું અને એ નગરની અંદર અનેક ઇમારતો અને મંદિરો બંધાવ્યા. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તે કેવો હતો? વિદ્વાન હતો, પંડિત હતો. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તે વિદ્વાન પંડિત હોવાના કારણે તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. હવે આ સાહિત્ય કલા એનામાં વધારે હતી એના કારણે તે આંધ્ર ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. આમ જે આ કૃષ્ણદેવરાય રાજા હતો એ શ્રેષ્ઠ હતો અને એને બહુ સારા કામ કર્યો અને એના કારણે એને આ સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે પણ તે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થાય. હવે આ રાજાનું અવસાન થઈ ગયું એટલે આંતરિક સંઘર્ષ, અંદરો અંદર લડાઈ થઈ
અને કાવતરાઓ પણ શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય એટલે કે તેની હાર થઈ. કયા તાલીકોટાના યુદ્ધના મુસ્લિમ રાજ્યો સામે? યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. યુદ્ધ થયો, પરાજય થયો, તેમ છતાં પણ આ સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહોતું. આમ આજે વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો બહુ મોટો હતો અને એમાં આ કૃષ્ણદેવરાય જે રાજા હતો એ શ્રેષ્ઠ શાસક તરીકે ઓળખાયો હતો.